જય શ્રી કૃષ્ણ। આજે આપણે સાંભળીશું એ વ્રત જીવ્રત વ્રતની વાર્તા। આ વ્રતને દિવાસાનું વ્રત પણ કહેવાય છે। આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસે કરવાનું હોય છે અને અમાસ સુધી આ વ્રત કરવાનું હોય છે। આ વ્રત 5 વર્ષ સુધી કરવાનું હોય છે। સૌભાગ્યવતી બહેનો આ વ્રત કરતી હોય છે। બહેનો પોતાના પતિના લાંબા આયુષ્ય તેમજ નિરોગી જીવન માટે વ્રત કરતી હોય છે। આ 5 વર્ષ સુધી કરીને ઉજવણું કરવું। ઉજવણું કરતી વખતે 5 કે 7 બ્રાહ્મણોને ભોજન કરાવવું તેમજ યથાશક્તિ દાન કરવું। આ વ્રત કરવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે। બોલો એ વ્રત જીવ્રત માની જય। જો તમને મારી આ વાર્તા ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જો તમને મારી આ ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરી લો કે જેથી કરીને અવનવી વાર્તા તેમજ ઇતિહાસ રોજ તરત સાંભળવા મળશે। એ વ્રત જીવ્રત વ્રતની કથા વાર્તા હવે આપણે આગળ સાંભળીશું। આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ કરતી હોય છે। આ વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી પવિત્ર થઈ સ્નાન આદિ પરવારી માતાજીનું સ્મરણ કરવું તેમજ એ વ્રત જીવ્રતમાનું નામનો દીવો કરવો ને પતિના આરોગ્ય અને શ્રેય માટે સ્તુતિ કરવી। દિવસ દરમિયાન ઉપવાસ કરવો તેમજ બની શકે તો ફળાહાર કરવો। ફળાહાર ન કરી શકીએ તો એક ટક ભોજન કરીને પણ આ વ્રત કરવું। ત્યાર પછી રાત્રિના જાગરણ કરી માતાજીના ગરબા ગીતો અથવા તો ગુણગાન ગાવા। આ વ્રત 5 વર્ષ સુધી કરવું પડે અને 5મા વર્ષે વ્રતનું ઉજવણું કરવાનું। આથી એ વ્રત જીવ્રતમાં પ્રસન્ન રહે છે। વાર્તા। એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે। બીજા બ્રાહ્મણો કરતાં તે સુખી હતા। ધન અને ઢોર ઢાખર હતા। સંતાનમાં એક પુત્ર હતો। એક દિવસ એક જોશીએ બ્રાહ્મણના પુત્રનું એવી ભવિષ્ય ભાખ્યું કે તમારો છોકરો કુંવારો રહેશે ત્યાં સુધી તમારો છે અને પરણશે તો તે જ રાતના તેનું મૃત્યુ થશે। આમ બ્રાહ્મણ અને બ્રાહ્મણી ચિંતામાં મુકાઈ ગયા। પરંતુ દિવસો વીતતા ગયા અને તે ભૂલી ગયા। છોકરો રૂપાળો હતો, વળી ભણવામાં પણ હોશિયાર હતો। તેથી જ જુવાન થતાં તેના એક દૂરના ગામના સુંદર કન્યા સાથે વિવાહ કરીને તાબડતોડ તેના લગ્ન કરી લીધા। લગ્ન સુખરૂપ થઈ ગયા અને જાન પાછી ફરી। પણ અડધે રસ્તે બધા આવ્યા ને મેઘરાજાએ એવું ત્રાંડવ નૃત્ય શરૂ કરી દીધું કે જાનૈયા તો વરસાદના તોફાનમાં બચવા આમ તેમ જતા રહ્યા પણ વરકન્યા તો સાથે જ રહ્યા। તેઓ ઘૂંટણભેર પાણીમાં એકબીજાનો હાથ ઝાલીને માંડ માંડ નજીક દેખાતા એક મંદિરમાં ગયા। ત્યાં મંદિરમાં પગથિયા ચડતા હતા તે જ પગથિયે એક બ્રાહ્મણના દીકરાને ત્યાંથી નાગે દંશ દીધો। જોતામાં તેના અંગમાં ઝેર ચડી ગયું ને મૃત્યુ પામ્યો। કલ્પાંત કરતી વહુ તેના પતિના મૃતદેહને લઈ મંદિરમાં ગઈ અને મૃત પતિનું માથું ખોળામાં રાખી વિલાપ કરવા લાગી। તેણે મંદિરના કમાણને અંદરથી સાંકળબંધ કરી દીધી। આ મંદિર તે 4 દેવીઓનું સ્થાનક હતું। એ વ્રતમાં જીવ્રતમાં, જયામાં અને વિજયામાં આ 4 દેવીઓના મંદિરમાં વાસ હતો। અત્યાર બધી દેવી બહાર ફરવા ગયા હતા। અડધી રાત્રિ વીતી હશે ને એ વ્રતમાં મંદિરે પધાર્યા। તેમણે મંદિરમાં કમાડ બંધ જોયા એટલે તે આશ્ચર્ય થયું કે કમાડ બંધ કેમ હશે? એમણે કમાડ હચમચાવીને મોટા સાદે કહ્યું, મંદિરમાં જે હોય તે બહાર આવે, નહીં આવે તો શાપ ભોગવવો પડશે। તરત વહુ પતિના મસ્તકને નીચે રાખી કમાડ ઉઘાડવા આવી પણ કમાડ ઉઘાડતા જ એટલો બધો પ્રકાશ પથરાયો કે તેની આંખો અંજાઈ ગઈ। જોયું તો સામે દેવી હતા। વહુએ પગે લાગી કહ્યું, દેવીમાં મારા પર દયા કરો। દેવી બોલી, મેં તમને ઓળખી નહીં। આ મંદિરમાં મારું સ્થાનક, હું એ વ્રતમાં છું, પણ તું કોણ છે અને મંદિરમાં પુરુષ કોણ સૂતો છે? વહુએ કહ્યું, માં પરણીને તરત જ હું રંડાઈ છું। પરણીને હું સાસરે જતી હતી ત્યાં વરસાદ અને પવનનું તોફાન અમને નડ્યું। હું અને મારા પતિ જીવ બચાવવા માંડ માંડ આ મંદિરના ઓટલા સુધી આવ્યા
તો મારા કમભાગે મારા પતિને નાગે દંશ દીધો ને તે મૃત્યુ પામ્યા. આમ તો દયાળુ દેવી છો, તો મારો ચૂડીને ચાંદલો અખંડ રાખો. ત્યારે એ વ્રતમાં બોલ્યા, હું જે કહું તે કરવા તૈયાર હોય તો જરૂર તારા પતિને જીવતો કરું. બોલ, વચન પાડીશ? વહુ કહે, માડી, મારા પતિ જીવત થતા હોય તો હું મારા દેહનું બલિદાન આપવા પણ તૈયાર છું. એ વ્રતમાં આટલું સાંભળીને મળદામાં કંઈક ચેતન આવ્યું. તે સાથે જ એ વ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા. મા તો ગયા, પણ તેના પતિએ માત્ર પડખું જ ફેરવ્યું હતું. વહુ કમાડ બંધ કરી સાંકળ વાસીને વિલાપ કરતી બેસી રહી. કેટલીક વારે જીવ્રતમાં આવ્યા ને કમાડ બંધ જોયું. ખટપટાવીને જોરથી કહ્યું, અરે, મારા સ્થાનકમાં કોણ છુપાઈ ગયું છે? જે હોય તે કમાડ ઉગાડે, નહીતર મારા શાપથી બળીને ભસ્મ થઈ જશે. વહુએ ધ્રુજતા હાથે આંસુ સારતા કમાડ ઉગાડ્યું તો પ્રકાશ પથરાઈ ગયો. આ વખતે બીજા દેવીને સામે ઊભેલા જોઈ ને વહુએ નમન કરી ને પોતાની કરુણ કથાની જે વાત હતી તે કહી અને પોતાના પતિને સજીવન કરવાની વિનંતી કરી. તો જીવ્રતમાં બોલ્યા, બેટી, તું મારા કહેવા પ્રમાણે વર્તે તો હું તેને સજીવન કરું. તેમ કરવા વહુએ વચન આપ્યું. તે સાથે જ તેના અચેત પડેલા પતિના દેહમાં થોડોક સળવળાટ થયો, પણ જીવ્રતમાં તરત જ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. વહુને આશા બંધાઈ કે હવે પતિદેવ બેઠા થશે, પરંતુ પાછું ચેતન જતું રહ્યું. આથી વહુ રડારોળ કરવા લાગી. ત્રીજા પ્રહરે પાછા કમાડ ખખડ્યા અને જયામાં મંદિરે આવ્યા. વહુએ પગે લાગીને પોતાનું જે કથા વૃત્તા હતી તે કહી ને પતિને સજીવન કરવા કાકલુંદી કરી. તો જયમાં બોલ્યા કે મારા કહેવા પ્રમાણે વર્તે તો તારા પતિને હમણાં સજીવન કરું. વહુએ તે માટે વિશ્વાસ આપ્યો એટલે તેના દેહમાં પાછો સળવળાટ થયો. વહુને હર્ષ થયો કે હવે મારા પતિ જીવી ગયા. તે દરમિયાન જયામાં અંતર ધ્યાન થઈ ગયા, પરંતુ વહુનો હર્ષ થોડી વારમાં વિલીન થઈ ગયો, કારણ કે પતિનો દેહ પાછો નિર્જીવ બની ગયો હતો. 3 પ્રહરમાં 3 દેવીની પધરામણી થઈ હતી. બાકી રહેલા વિજયામાં ચોથે પ્રહરે મંદિરમાં પધાર્યા ને વહુએ તેમને પગે લાગીને પતિને જીવંત કરવાની વિનંતી કરી. તો વિજયામાએ કહ્યું, તું મારા કહ્યા પ્રમાણે વર્તવા કબૂલ હોય તો તારા પતિને જીવતો કરું. વહુએ ચોથા દેવીને પણ વચન આપ્યું. વિજયામાએ વહુના મૃત પતિ ઉપર અધરની હાથ પસાર્યો એટલે તેનામાં પૂર્ણ ચેતન આવી ગયું. તે આળસ મરડીને બેઠો થયો અને દેવીના ચરણોમાં ઢળી પડ્યો. વહુ પણ દેવીના ચરણોમાં ઢળી પડી અને બંને માતાજીને નમન કર્યા અને બંને મુખ ઊંચા કરીને જુએ છે તો ત્યાં દેવી નહોતા. દેવી અંતર ધ્યાન થઈ ગયા હતા. વહુએ પછી પોતાના પતિને ચારેય દેવીઓના આગમનની વાત કરી અને પોતે ચારેયને તેમના કાર્ય કરવા અંગે વચન આપેલ છે તે પણ કહ્યું. પતિએ તે માટે ખુશી દર્શાવી, કારણ કે પોતે ચારેય દેવીઓના પ્રતાપે જીવતો થયો હતો. હવે વરસાદ વરસતો બંધ થયો હતો, પવન ફૂંકાતો પણ બંધ થઈ ગયો હતો, પણ સવાર પડવાને હજુ થોડી વાર હતી. તેથી બ્રાહ્મણી અને બ્રાહ્મણ સમય પસાર કરવા માટે દેવીની સ્તુતિ મધુર કંઠે કરવા લાગ્યા. સવાર પડતા એક ખેડૂત તે મંદિરમાં દર્શન કરવા માટે ગયો અને તેને બ્રાહ્મણ પુત્રને તેની પત્ની સાથે સ્તુતિ કરતા જોયા. આ ખેડૂત બ્રાહ્મણ પુત્રના ગામમાં ગયો અને તેણે રાત્રે જ ખબર પડી હતી કે પોતાના ગામનો બ્રાહ્મણનો પુત્ર પરણીને આવતો હતો. ત્યાં સર્પદંશથી તેનું મૃત્યુ થયું હતું, પણ અહીં તેને જીવતો જાગતો જોઈને તે તરત જ ગામમાં દોડી ગયો ને બ્રાહ્મણ પુત્રના માતા પિતાને ખુશ ખબર આપી. મંદિરે લઈ આવ્યા. તેઓ દીકરાને ભેટી પડ્યા. પછી વહુએ ચારેય દેવીઓના આગમનની અને પોતે તેમને આપેલા વચનની વાત કહી. તે જાણી તેમને અતિ હર્ષ થયો, કારણ કે વહુએ દેવીઓને પ્રસન્ન કરી પોતાનું સૌભાગ્ય પાછું મેળવ્યું હતું. પછી ગામમાંથી જાનમાં આવેલા બધાને મંદિરે બોલાવ્યા ને સૌ વાજતે ગાજતે વર વહુને ગામમાં તેમના ઘરે લઈ ગયા. બ્રાહ્મણ પુત્ર પોતાની પત્ની સાથે સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યા. એમાં આવા વહુને ચડતા દિવસો થયા. 9મો માસ થતાં તેને એક પુત્ર આવ્યો. આથી ઘરમાં આનંદ થઈ ગયો. છોકરાનો જન્મ થયો તે સાંજે અને તે જ રાતે એ વ્રતમાં પ્રગટ થઈને બોલ્યા, તે મને ઓળખીને? ન ઓળખી હોય તો યાદ કર. મંદિરમાં મેં તને મારું કાર્ય કરવા આપવાનું વચન આપ્યું હતું.
હું તારો દીકરો લેવા આવી છું, માટે મને સોંપી દે. વહુએ એ વ્રત માને પગે લાગી તરત જ પોતાનો પુત્ર માને સોંપી દીધો, કારણ કે પોતે વચનથી બંધાઈ હતી. એ વ્રતમાં તો છોકરાને લઈને અંતર ધ્યાન થઈ ગયા. વહુ નિરાશ થઈને ખાટલામાં પડી રહી. સવાર પડતા તેની સાસુ છોકરાની તબિયત જોવા આવી તો ખાટલામાં વહુના પડખે છોકરો ન મળે. તે તો ડઘાઈ જ ગઈ. હાય હાય, છોકરો ક્યાં ગયો? તેણે વહુને કહ્યું કે છોકરા વિશે પૂછ્યું તો વહુએ કહ્યું કે રાતે એક દેવી આવીને છોકરાને લઈ ગયા છે. સાસુ સમજી કે વહુ ખોટું બોલે છે. તે ડાકણ પોતે જ છોકરાને ભરખી ગઈ છે. તેણે તો રડીને આખું ઘર ગજવી મૂક્યું ને બધા આગળ વહુને વગોવી કે ડાકણ છોકરાને ભરખી ગઈ છે. દેવી તે વળી છોકરો લેવા આવતી હશે. થોડાક દિવસોમાં આ વાત ભૂલાઈ ગઈ અને એકાદ વર્ષ વીત્યા બાદ વહુ પછી ગર્ભવતી બની. તેને દીકરો અવતર્યો, પણ તેને જીવ્રતમાં લઈ ગયા. આ વખતે પણ વહુએ સાસુને કહ્યું કે બીજા દેવી આવીને છોકરાને લઈ ગયા છે. સાસુને હવે વહુની વાત બનાવટી લાગી. તેથી તેની ત્રીજી સુવાવડ વખતે પોતે જ પૂરતી તકેદારી રાખવાનું નક્કી કર્યું. સમય વીતતા વહુને ત્રીજી સુવાવડ પણ આવી અને પુત્ર આવ્યો. આ વખતે તેની સાસુ તેના ખાટલા પાસે જ બેઠી હતી અને ધ્યાન રાખતી હતી કે છોકરાને કોણ ઉઠાવી જાય છે. ત્રીજી વખતે જયામાં આવ્યા અને છોકરાને લેવા આવ્યા. આવીને તેમણે ઘરમાં ચારે દિશાએ હાથ લાંબો કરીને ફેરવ્યો એટલે બધા ઘરમાં ઊંઘમાં આવી ગયા. પછી વહુના પડખે સૂતેલા છોકરાને જયામાં ઉપાડીને અંતર ધ્યાન થઈ ગયા. સવારે સાસુએ જોયું તો છોકરો ન મળે. તેને કંઈક સમજાયું નહીં કે છોકરાને સવાર પડતા પહેલાં કોણ લઈ જાય છે. જરૂર આમાં કંઈક રહસ્ય રહેલું છે. જ્યારે વહુને ચોથી સુવાવડ આવી ત્યારે સાસુ વહુના ખાટલા આગળ ચોકી કરવા રાજાને બોલાવી લાવી. સાસુએ રાજાને આગળના 3 છોકરા ગુમ થયાની વાત કરી હતી. તેથી આ ચોથા છોકરાને કોણ લઈ જાય છે તે જાણવા રાજા ખુલ્લી તલવારે ઓરડાના દરવાજા આગળ ચોકી કરતો હતો. આ વખતે વિજયામાં છોકરાને લેવા આવ્યા. તેમણે પણ બધાને નીંદરમાં નાખી દીધા ને વહુ પાસે છોકરાની માંગણી કરી તો વહુએ તરત જ છોકરો દેવીને આપતા કહ્યું, માં, હું વચનથી બંધાઈ છું એટલે છોકરો આપવાની મારાથી ના કેમ પડાય? તમે ખુશીથી લઈ જાઓ. આ રીતે મેં મારા ચારેય છોકરાને ચારેય દેવીઓને અર્પણ કરી દીધા છે. પણ મને સાસુ બહુ દુઃખ દે છે અને મને ડાકણ કહી વગોવે છે. તો માં, મારી વસમી વેળાએ મારી લાજ રાખી તમારું બિરુદ જાળવજો. ત્યારે ચોથા વિજયામાં ચોથા છોકરાને લઈને અંતર ધ્યાન થઈ ગયા. સવારે બધા જાગ્યા ને વહુના ખાટલામાં જોયું તો છોકરો ન મળે. આથી સાસુએ રાજાને કહ્યું કે જરૂર વહુ ડાકણ છે અને તે છોકરાને ભરખી જાય છે. નહીતર અહીં તમે ખુલ્લી તલવારે ચોકી કરતા હતા, છતાં છોકરાને કોણ લઈ જાય? રાજા જ્ઞાની હતો. તેને આમ થવાનું કારણ અગમ્ય લાગ્યું. એટલે 5મી પ્રસૂતિમાં વહુને છોકરી અવતરી. સવારે સાસુએ ખાટલામાં જોયું તો રૂપાળી છોકરી હાથ પગ હલાવતી રમતી હતી. આ 5મા સંતાને જીવતું જોઈ સાસુને ટાઢક વળી. પરંતુ જ્યારે વહુએ ગોરણી જમાડવાની વાત કરી ત્યારે સાસુએ મોં ચઢાવી જવાબ આપ્યો નહીં. એ વખતે વહુને ચારેય દેવીઓની યાદ આવી. તે તો સ્નાન કરી પૂજનનો થાળ લઈ પેલા મંદિરે ગઈ કે જ્યાં તેના પતિને જીવનદાન મળ્યું હતું. તેણે ચારેય માતાજીનું નામ લઈ મંદિરમાં 4 દીવા કર્યા અને પ્રાર્થના કરી, હે માતાઓ, મેં મારું વચન પાળીને તમને 4 દીકરા દીધા. હવે તમારે મારી લાજ રાખવાની છે. આજે તમારે ચારેય દેવીઓએ ગોરણી થઈને મારે ત્યાં જમવા માટે આવવાનું છે. તો હે માતાઓ, આજે સાંજે તમે ગમે તે સ્વરૂપે મારે ત્યાં જમવા પધારજો. સાંજ પડતા ચારેય દેવીઓ રૂપ બદલીને જમવા આવ્યા. વહુએ તેમને માનથી બેસાડી પગે લાગીને પીરસવા માંડ્યું. બરાબર તે વખતે જ ઘોડિયામાં સૂતેલી નાની છોકરી ખૂબ રડવા લાગી. દેવીઓએ તરત જ વહુને પૂછ્યું, બેટા, દીકરી કેમ રડે છે? વહુએ કહ્યું, માતાઓ, એને રમાડનાર ભાઈ નથી એટલે તે ઘણી વાર રડવા લાગે છે. પણ હું એને ભાઈ ક્યાંથી લાવી આપું? તેના 4 ભાઈઓને તો મેં તમને સોંપી દીધા છે. આ સાંભળી ચારેય દેવીઓએ પોતે લઈ ગયેલા છોકરાઓને તે જ વખતે અદૃશ્ય રીતે પ્રગટ કરી વહુને સોંપી દીધા અને તેને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા. વહુએ પછી ચારેય છોકરાને અને છોકરીને એક મોટા ગાદલામાં સુવડાવ્યા ને સાસુને બોલાવી કહ્યું, માં, તમે જેને માટે વલોપાત કરતા હતા તે ચારેય છોકરાઓ આ રહ્યા. દેવીઓ મારું પારખું જોવા લઈ ગયા હતા. તે ગોરણી બનીને જમવા આવ્યા ને પાછા સોંપી ગયા.
સાસુએ પોતાની ભૂલ કબૂલ કરી અને વહુની ક્ષમા માંગી. આ વ્રતની ગામમાં ખબર પડતા બધી સ્ત્રીઓ એ વ્રતનું વ્રત કરવા માંડી અને હે દેવીઓ, તમે જેવા વહુને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર અને કથા વાર્તા વાંચનાર તેમજ સાંભળનારને ફળજો અને સુખ આપજો. જય એ વ્રતમાં, જય જીવ્રતમાં, જય વિજયામાં, જય જયામાં.